વડોદરામાં ડિવોર્સી મહિલાના લવજેહાદનો શિકાર બની છે। રેલવેમાં ફીટરમેન તરીકે નોકરી કરતા મોહસિન નામના યુવકને મહિલાને લવજેહાદનો શિકાર બનાવ્યો હોવાનો આરોપ છે। મહિલા વર્ષ 2020માં મોહસિનના સંપર્કમાં આવી હતી, પરંતુ આરોપીએ પોતાની ઓળખ મનોજ સોની તરીકે આપી હતી। સાથે જ લગ્નની લાલચ પણ આપી। જોકે બાદમાં મનોજ સોની નહીં પણ મોહસિન પઠાણ હોવાનો ભાંડો ફૂટ્યો। મહિલાએ પ્રતિકાર કરતા મોહસિને માર મારી મહિલા તેના દીકરાઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું। મોહસિને મહિલાના નામે 2 લાખની લોન લીધી હતી, જે બાદમાં મહિલાની ફરિયાદના આધારે પોલીસે મોહસિનની ધરપકડ કરી લીધી છે। એક મુસ્લિમ યુવકે પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખાણ આપેલી હતી, જે હકીકતે એ વ્યક્તિનું નામ મોહસિન અયુબ ખાન પઠાણ છે અને પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે। એ વ્યક્તિ આ બેનની જોડે કેટરિંગના કામ સંબંધે કોન્ટેક્ટમાં આવેલો હતો અને પોતાને મનોજ સોની તરીકે ઓળખ આપી અને બેન જ્યારે ડિવોર્સ થયેલા હતા તો એ બેનની સાથે એણે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા। અને 2022 એ લોકોએ લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા। બેનને જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી। ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારઝૂડ કરવાનું શરૂ કરી। એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા।